નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સાયન્સ મેથેમેટિક્સ વિષયની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે નવું ચેપ્ટર ત્રિપરિમાણીય ભૂમિતિનો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો, આ ત્રિપરિમાણીય ભૂમિતિની અંદર સરસ રીતે કામ કરવાના છે. આ ત્રિપરિમાણીય ભૂમિતિ 3 ડાયમેન્શન જીઓમેટ્રી, ખાસ કરીને આપણે 11મા ધોરણની અંદર દ્વિપરિમાણમાં રેખા ચેપ્ટર ભણ્યા હતા મિત્રો. XY યામ પદ્ધતિની અંદર રેખા ચેપ્ટરનો અભ્યાસ કર્યો. ત્રિપરિમાણની અંદર 3 ડાયમેન્શનની અંદર મિત્રો અભ્યાસ કરવાનો છે, જેની અંદર 2 ટોપિક છે. આપણે એક અવકાશમાં રેખા અને બીજો ટોપિક છે સમતલ. એક ટોપિક છે અવકાશમાં રેખા. પાછો પ્રશ્ન થાય અવકાશમાં રેખા એટલે કેવી રેખા? તો એ દિશાવાળી રેખા હોય. અવકાશમાં રેખા હોય કેવી હોય રેખા મિત્રો? દિશાવાળી રેખા હોય. અને બીજો ટોપિક છે સમતલ. હવે આપણને મિત્રો યાદ અપાવી દો, સમતલ છે ને એ 3 ડાયમેન્શનમાં સમતલ હોય. શું હોય? 3 ડાયમેન્શનમાં સમતલ હોય. આને સમતલ કહેવાય. પણ આની આ વસ્તુને તમે 2 ડાયમેન્શનમાં જોવો તો શું થઈ જાય? રેખા બની જાય. 2 ડાયમેન્શનમાં જોવો એટલે શું દેખાય મિત્રો? એ રેખા દેખાય તમને. અને 3 ડાયમેન્શનમાં શું દેખાય? સમતલ દેખાય મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રિપરિમાણીય ભૂમિતિનો અભ્યાસ આપણે કરવા જઈ રહ્યા છીએ, જેના 2 ટોપિક છે, અવકાશમાં રેખા અને સમતલ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટોપિક ચાલુ કરી રહ્યા છીએ. ખાસ ધ્યાન આપજો, સરસ રીતે અભ્યાસ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રિપરિમાણીય ભૂમિતિ, આપણું નવું ચેપ્ટર છે ત્રિપરિમાણીય ભૂમિતિ, 3 ડાયમેન્શન જીઓમેટ્રી. શરૂઆત ફંડામેન્ટલ થી કરીએ મિત્રો. કેવી રીતે? રેખાની દિક્કોસાઇન અને દિક ગુણોત્તર. રેખાની દિક્કોસાઇન અને દિક ગુણોત્તર સાવ સહેલામાં સહેલો ટોપિક છે મિત્રો, સરસ રીતે સમજી શકાય તેવું. રેખાની દિક્કોસાઇન અને દિક ગુણોત્તર. તો દિક્કોસાઇન અને દિક ગુણોત્તર આપણે સદિશમાં ભણી ગયા. દિક્કોસાઇન અને દિક ગુણોત્તર મિત્રો આપણે સદિશમાં ભણી ગયા. સેમ વસ્તુ છે. દિક્કોસાઇન કોને કહેવાય? સદિશની દિશાનો એકમ સદિશ ના પ્રત્યેક ઘટકને દિક્કોસાઇન કહેવાય. સદિશની દિશાનો એકમ સદિશ ના પ્રત્યેક ઘટકને દિક્કોસાઇન કહેવાય. હું કહું સદિશ x ની કેપ એટલે સદિશની દિશાનો સદિશ એટલે સદિશ પોતે છેદમાં એનું માન. માનો કે સદિશ x ના ઘટકો x1 x2 x3 હોય, તેનું માન એટલે વર્ગમૂળમાં x1 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર પ્લસ x3 સ્ક્વેર. સેપરેટ છેદ આપો એટલે x1 ના છેદમાં રૂટ, x2 ના છેદમાં રૂટ અને x3 ના છેદમાં રૂટ. તો આ ત્રણેય ઘટકોને શું કહેવાય મિત્રો? દિક્કોસાઇન કહેવાય. શું કહેવાય? દિક્કોસાઇન. અથવા તો પહેલા ઘટકને હું કોસ આલ્ફા વડે દર્શાવું, બીજા ઘટકને કોસ બીટા વડે દર્શાવું, ત્રીજા ઘટકને કોસ ગેમા વડે દર્શાવું. તો આલ્ફા, બીટા અને ગેમાને દિક ખૂણાઓ કહેવાય. એટલે કે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા શું છે? પોતે દિક્કોસાઇન છે, પણ આલ્ફા, બીટા, ગેમા શું છે મિત્રો? દિક ખૂણાઓ છે. શું છે? દિક ખૂણાઓ. પછીની વાત આવે દિક ગુણોત્તર. તો આપણે મિત્રો સરસ રીતે સમજી શકીએ. આગળ વધવા જઈ રહ્યા છે. જો દિશાયુક્ત રેખા L, થોડી વાર્તા લખીએ મિત્રો. જો દિશાયુક્ત રેખા L, જો દિશાયુક્ત રેખા L ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય, દિશાયુક્ત રેખા L એ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય, દિશાવાળી રેખા. મિત્રો શું છે? આ રેખા છે. રેખા પરનું કોઈ પણ બિંદુ એ હોય અને રેખાની દિશા સદિશ L હોય.
આવી રેખાની વાત છે, અવકાશમાં રેખા છે, દિશાવાળી રેખા. ખાસ આપજો, આ સામાન્ય રીતે અવકાશમાં રેખા, એટલે આને દિશાવાળી રેખા એટલે શું એ સમજાવવા માટે મેં આ માત્ર લખ્યું. આ ટોપિક જે આપણે આના પછીના ટોપિકમાં આગળ ભણવાના છીએ. જો દિશાયુક્ત રેખા એ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય અને અક્ષો સાથે અને x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગેમા માપના ખૂણા બનાવતી હોય. દિશાયુક્ત રેખા L એ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય અને અક્ષો સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગેમા માપના ખૂણા બનાવતી હોય તો આલ્ફા, બીટા અને ગેમા ને દિક ખૂણાઓ કહે છે રેખાના. જ્યારે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા ને, કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા ને રેખાયુક્ત દિશાયુક્ત રેખાની દિક્કોસાઇન કહે છે. વિદ્યાર્થી મિત્રો, વસ્તુ આની આ જ છે. બહુ સરસ રીતે સમજી જો. કોઈ પણ સદિશની દિશાનો એકમ સદિશ હોય, હું બોલું એ સાંભળજો, આ બધી વાર્તાઓ છે, સમજવું કેવી રીતે. કોઈ પણ સદિશની દિશાનો એકમ સદિશ હોય એટલે સદિશ પોતે છેદમાં એનું માન, સદિશ પોતે છેદમાં એનું માન, એનો પ્રત્યેક ઘટકને, પહેલો ઘટક, બીજો ઘટક, ત્રીજો ઘટક, L, M, N, આ ત્રણેય ઘટકોને શું કહેવાય મિત્રો? દિક્કોસાઇન કહેવાય. જો આનું નામ કોસ આલ્ફા કહો, આનું નામ કોસ બીટા કહો, આનું નામ કોસ ગેમા કહો તો એને પણ દિક્કોસાઇન કહેવાય. પણ એ આલ્ફા, બીટા, ગેમાને શું કહેવાય મિત્રો? દિક ખૂણાઓ કહેવાય. આલ્ફા, બીટા, ગેમાને શું કહેવાય? દિક ખૂણાઓ. અને આપણે શું જાણીએ છીએ? જો આલ્ફા, બીટા, ગેમા દિક ખૂણાઓ હોય તો cos સ્ક્વેર આલ્ફા વત્તા cos સ્ક્વેર બીટા વત્તા cos સ્ક્વેર ગેમા ઇઝ ઇક્વલ ટુ 1. આ વસ્તુ મિત્રો સદિશની અંદર તમને સરસ રીતે સમજાવેલી છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સહેલું છે, એકની એક વસ્તુ વારંવાર આવી રહી છે, ખાસ ધ્યાન આપજો, સરસ રીતે સમજી શકાશે, 100% આવડશે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી દિક ગુણોત્તર કોને કહેવાય? રેખાની દિક્કોસાઇનના સમપ્રમાણમાં હોય. રેખાની દિક્કોસાઇનના સમપ્રમાણમાં હોય તેવી કોઈ પણ ત્રણ સંખ્યાઓ, તેવી કોઈ પણ ત્રણ સંખ્યાઓને રેખાના દિક ગુણોત્તર કહે છે. શું કહે છે? દિક ગુણોત્તર, અથવા એનો દિક સંખ્યાઓ પણ કહેવાય. દિક ગુણોત્તર અથવા તો દિક સંખ્યાઓ કહે છે. રેખાની દિક્કોસાઇનના સમપ્રમાણમાં હોય તેની કોઈ પણ ત્રણ સંખ્યાઓને શું કહેવાય? રેખાના દિક ગુણોત્તર અથવા તો દિક સંખ્યાઓ કહે છે. ટૂંકમાં રેખાની દિક્કોસાઇન એટલે શું મિત્રો? રેખાની જે દિશા હોય એ દિશાનો એકમ સદિશ, એટલે રેખાની દિશાના ઘટકો છેદમાં એનું માન. હું એમ લખું, ફોર એક્ઝામ્પલ, P of x1 y1 z1 q of x2 y2 z2. હવે આનું બધું મેળવી લો તો પહેલા મારે શું મેળવવું પડે? આ બે બિંદુમાંથી પસાર થતી રેખા P અને Q નામના બે બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો એની દિશા લો, સદિશ PQ. સદિશ PQ એટલે શું થાય? દિશા તો બનાવવી પડે. રેખા ઉપર બે બિંદુ હોય, માનો આ રેખા છે,
આ પી બિંદુ છે અને આ ક્યુ બિંદુ છે. દિશા આપેલી હોય, એક જ બિંદુ રેખા ઉપર હોય ને તો દિશા આપેલી, બે બિંદુ આપ્યા હોય તો દિશા જાતે બનાવવાની. બે બિંદુ આપ્યા હોય તો દિશા કેવી રીતે બને? સદિશ PQ. સદિશ PQ એટલે Q માંથી P નો સ્થાન સદિશ બાદ કરવું એટલે સદિશ PQ એ રેખાની દિશા. તો શું થાય? x2 x1 y2 y1 z2 z1. આ શું થઈ ગયું મિત્રો? રેખાની દિશા થઈ. તો દિક કોસાઇન શું થાય? દિક કોસાઇન શું થાય? શું આવે? દિક કોસાઇન એટલે સદિશ PQ છેદમાં એનું માન. સદિશ PQ એટલે x2 x સદિશ પોતે. આ વસ્તુ મેં તમને સદિશ ની અંદર ભણાવી દીધી છે. આ એની જ વસ્તુ મિત્રો આવેલી છે. છેદમાં એનું માન. માન એટલે વર્ગમૂળમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા ત્રીજાનો વર્ગ. સેપરેટ છેદ આપી દેવાનો. પેલા x યામના છેદમાં આખો છે, y યામના છેદમાં આખો છે ને z યામના છેદમાં આખો છે. તો આ ત્રણેય ઘટકોને શું કહેવાય? દિક કોસાઇન કહેવાય. શું કહેવાય? દિક કોસાઇન કહેવાય. જો પેલા ઘટકને cos આલ્ફા વડે દર્શાવું, બીજા ઘટકને cos બીટા વડે દર્શાવું, ત્રીજા ઘટકને cos ગેમા વડે દર્શાવું, તો cos આલ્ફા cos બીટા cos ગેમાને પણ દિક કોસાઇન જ કહેવાય. તો આલ્ફા બીટા ગેમાને ખાલી શું કહેવાય? દિક ખૂણાઓ કહેવાય. અને આ શું થઈ ગયું તમારું? યામ કાઢી નાખું તો આ શું થઈ ગયા? દિક ગુણોત્તર કહેવાય. યામ કાઢી નાખું એટલે શું થઈ ગયા? દિક ગુણોત્તર, દિક સંખ્યાઓ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ દાખલા ગણી શકાય છે. 100% આપણે આગળ વધતા જઈએ. આને આધારે સાવ સેલ દિક કોસાઇન અને દિક ખૂણાઓ અને દિક ગુણોત્તર એને લગતું સરસ મજાનું પહેલું સ્વાધ્યાય છે. એમાં રેખા કે સમતલનો કોઈ ઉલ્લેખ જ નથી. આ વસ્તુ મેં તમને સદિશમાં ભણાવેલી છે કે આમાં દિશાની વાત એને કરી છે. આપણે શું ભણ્યા હતા? કોઈ સદિશ અક્ષો સાથે ખૂણા બનાવતા હોય તો અક્ષો સાથે જ ખૂણા બનાવે તો આલ્ફા બીટા ગેમાને દિક ખૂણા કહેવાય. cos આલ્ફા cos બીટા cos ગેમાને રેખાની દિક કોસાઇન કહેવાય. જો આલ્ફા બીટા ગેમા દિક ખૂણા હોય તો ત્રણેયના વર્ગોનો સરવાળો બંધ થાય. cos સ્ક્વેર વત્તા cos સ્ક્વેર વત્તા cos સ્ક્વેર = 1. રેખાની દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય એવી કોઈ પણ ત્રણ સંખ્યાઓને રેખાના શું કહેવાય? દિક ગુણોત્તર કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો દાખલા ગણશો. શું ખૂબ સહેલું, પહેલું સ્વાધ્યાય, સરસ મજાનું સ્વાધ્યાય. આગળ વધતા જાય મિત્રો, સરસ રીતે આવડશે. તો વિદ્યાર્થી મિત્રો આગળ જોતા જઈએ આપણે. સ્વાધ્યાય 11.1 ખૂબ સહેલું છે. માત્ર દિક કોસાઇન, દિક ખૂણાઓ અને દિક ગુણોત્તરને લગતું સરસ મજાનું સ્વાધ્યાય છે. પછીના સ્વાધ્યાયથી મિત્રો સાચું આપણું ચેપ્ટર ચાલુ થશે. એટલે કે અવકાશમાં રેખા અને સમતલ એની થિયરી આપણે આગળ વધારશું. વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલું છે, સરસ મજાનું. 11.1 પહેલો સમ. જો કોઈ રેખા x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે 90 ડિગ્રી 135 ડિગ્રી અને 45 ડિગ્રી માપના ખૂણા બનાવે છે તો તેની દિક કોસાઇન શોધો. રેખા x અક્ષ સાથે કેટલા માપનો ખૂણો બનાવે છે? 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. x અક્ષ સાથે ખૂણો બનાવતો એટલે એનું નામ આલ્ફા કહી દો. આલ્ફા બરાબર 90 ડિગ્રી. therefore cos આલ્ફા એટલે cos 90 બરાબર 0. રેખા y અક્ષ સાથે કેટલા માપનો ખૂણો બનાવે છે? 135 ડિગ્રીનો ખૂણો બનાવે છે. સાવ સહેલા દાખલા છે મિત્રો. અક્ષો સાથે ખૂણા બનાવે એટલે આલ્ફા બીટા ગેમા. therefore બીટા બરાબર 135 ડિગ્રી અને therefore cos બીટા એટલે cos 135 એટલે -1/√2. 135 એટલે બીજા ચલમાં cos ઋણ હોય. રેખા z અક્ષ સાથે કેટલા માપનો ખૂણો બનાવે છે? 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે.
therefore gamma बराबर 45 डिग्री, therefore cos gamma बराबर cos 45 बराबर 1/√2 આવી ગયું. therefore રેખાની દિક્ કોસાઇન, therefore રેખાની દિક્ કોસાઇન અક્ષો સાથે આલ્ફા બીટા ગેમા માપના ખૂણા બનતા હોય તો દિક્ કોસાઇન શું છે રેખાની? cos આલ્ફા cos બીટા cos ગેમા, એને દિક્ કોસાઇન કહેવાય. તો cos આલ્ફા શું છે? 0, cos બીટા -1/√2, cos ગેમા 1/√2. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે રેખાની દિક્ કોસાઇન સરસ રીતે મેળવી શકાય. બહુ સરસ મજાના દાખલા છે મિત્રો, 100% આવડશે. ખાસ ધ્યાન આપજો. માત્ર ને માત્ર પહેલું સ્વાધ્યાય મેં તમને સદિશમાં ભણાવી જ દીધું છે, એનું રિવિઝન ચાલે છે મિત્રો, એનું સ્વાધ્યાય છે એટલે આમાં કોઈ નવી થિયરી નથી. ખાસ ધ્યાન આપજો. સરસ રીતે સમજી શકાય, ભણી શકાય, લખી શકાય એ પ્રકારનું સ્વાધ્યાય છે. બહુ ફટાફટ અને સહેલાઈથી ગણી શકશો મિત્રો. બીજા દાખલામાં મિત્રો આગળ વધીએ છીએ. ચાલો, દાખલા નંબર 2. યામાક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવતી રેખાની દિક્ કોસાઇન શોધો. રેખા અક્ષો સાથે, યામાક્ષો સાથે એટલે અક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવે છે. રેખા અક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવે છે. therefore આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા. આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ? તો x અક્ષ સાથે રેખા આલ્ફા માપનો ખૂણો બનાવતી હોય, y અક્ષ સાથે બીટા માપનો ખૂણો બનાવતી હોય અને z અક્ષ સાથે ગેમા માપનો ખૂણો બનાવતી હોય તો શું જાણીએ છીએ? cos સ્ક્વેર આલ્ફા વત્તા cos સ્ક્વેર બીટા વત્તા cos સ્ક્વેર ગેમા is equal to 1. પરંતુ આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા, therefore શું આવશે? cos સ્ક્વેર આલ્ફા વત્તા cos સ્ક્વેર બીટાની જગ્યાએ આલ્ફા, cos સ્ક્વેર ગેમાની જગ્યાએ આલ્ફા is equal to 1. therefore 3 વખત cos સ્ક્વેર આલ્ફા બરાબર 1, તો cos આલ્ફા is equal to ±1/√3. આ જ રીતે શું લખાય મિત્રો? cos બીટા બરાબર ±1/√3 અને cos gamma બરાબર ±1/√3. therefore રેખાની દિક્ કોસાઇન, therefore રેખાની દિક્ કોસાઇન, રેખાની દિક્ કોસાઇન નું નામ શું છે? cos આલ્ફા cos બીટા cos gamma. cos આલ્ફા ±1/√3, cos બીટા ±1/√3, cos gamma ±1/√3. વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ દાખલા ગણી શકાય છે અને 100% મિત્રો દાખલા આવડી શકે. તો વિદ્યાર્થી મિત્રો બહુ સરસ રીતે ધ્યાન આપજો. અહીંયા 100% મિત્રો આવડશે. સરસ મજાના દાખલા છે. પછીના દાખલામાં મિત્રો આગળ વધીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો દિક્ કોસાઇન શું છે ખબર પડી ગઈ? 100%. દિક્ ખૂણાઓ પણ ખબર પડી ગઈ. દિક્ ગુણોત્તરમાં મિત્રો આગળ વધી રહ્યા છીએ. ધ્યાન આપજો ખાસ, સરસ રીતે આવડશે. પછીનો સવાલ, જો ત્રીજો દાખલો, જો રેખાના દિક્ ગુણોત્તર -18, 12 અને -4 હોય તો રેખાની દિક્ કોસાઇન શોધો. તો રેખાની દિક્ કોસાઇન શોધો. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું છે, ધ્યાન આપજો ખાસ. ધારો કે આ દિક્ ગુણોત્તરને હું નામ આપી દઉં. મેં તમને પહેલા જ વાત કરી, સંખ્યાઓ આપેલી હોય સમપ્રમાણમાં હોય તે દિક્ ગુણોત્તર કહેવાય. બરાબર છે? આ સમપ્રમાણમાં છે. 18, 12 ને 4 સરસ રીતે થઈ શકે મિત્રો, 100% આવડી શકે. ધારો કે a બરાબર -18, b બરાબર 12, c
અને c બરાબર -4. આ દિક સંખ્યાઓ છે, દિક ગુણોત્તર. બરાબર. હવે શું લઈ લો મિત્રો? આનો ત્રણેયના વર્ગોનો સરવાળો લો. ત્રણેયના વર્ગોનો સરવાળો લઈ લો. ચાલો, અને એનું વર્ગમૂળ કરો. a² + b² + c², a² + b² + c². ચાલો, -18 નો વર્ગ શું થશે મિત્રો? -18 નો વર્ગ 324. 12 નો વર્ગ 144 ને 4 નો વર્ગ 16. તો શું આવ્યું મિત્રો? 300 ને 400, 460, 70, 78 ને 6, 84. 484 એવું મિત્રો. a² + b² + c². શું એવું? 484. જો રેખાની દિક્કોસાઇન lmn હોય, આપણે પહેલા જ વાત કરી, જો રેખાની દિક્કોસાઇન lmn હોય તો l બરાબર શું થાય મિત્રો? મેં તમને શીખવાડ્યું છે કે સદિશના ઘટકો x1 x2 x3 છેદમાં એનું માન. ધ્યાન આપો, અહીંયા સાવ સહેલું છે. તો શું થઈ ગયું? x1 ના છેદમાં રૂટ આખું, x2 ના છેદમાં આખું રૂટ અને x3 ના છેદમાં આખું રૂટ. આ ત્રણેય ઘટકોને મિત્રો દિક્કોસાઇન કહેવાય. શું કહેવાય? દિક્કોસાઇન. પહેલાનું નામ l. l બરાબર શું થશે મિત્રો? a દિક ગુણોત્તર. આ છૂટા ઘટકો x1 x2 x3 હોય ને એને શું કહેવાય? દિક ગુણોત્તર. મેં તમને પહેલા સમજાવ્યું. p નો સ્થાન સદિશ x1 y1 z1, q નો x2 y2 z2, તો સદિશ pq શું થાય? x2 - x1 y2 - y1 z2 - z1. તો x2 - x1 y2 - y1 અને z2 - z1. આને શું કહેવાય મિત્રો? દિક ગુણોત્તર કહેવાય. શું કહેવાય? દિક ગુણોત્તર. આ રીતે. તો l બરાબર lmn દિક્કોસાઇન છે. તો l બરાબર શું થાય મિત્રો? a ના છેદમાં વર્ગમૂળમાં a² + b² + c². આ શું છે? abc. આ પ્રમાણે જો દિક ગુણોત્તર તમારે આની રીતે લખવું તો શું થાય? abc છેદમાં વર્ગમૂળમાં a² + b² + c². આ શું થયું? આખું દિક્કોસાઇન થયું. તો abc ને શું કહેવાય? દિક ગુણોત્તર કહેવાય. યાદ રાખજો, abc ને શું કહેવાય? દિક ગુણોત્તર. તો abc એટલે a ના છેદમાં વર્ગમૂળ, b ના છેદમાં વર્ગમૂળ, c ના છેદમાં વર્ગમૂળ. એને યામ તરીકે લખો તો એને દિક્કોસાઇન કહેવાય. તો a ના છેદમાં વર્ગમૂળ, a એટલે -18 ના છેદમાં વર્ગમૂળમાં 484. વિદ્યાર્થી મિત્રો, 484. 484 નું વર્ગમૂળ શું થાય મિત્રો? ચેક કરવું પડશે. 22 22 × 44, 22 × 44, 484. તો શું આવશે? -18 ના છેદમાં 22, -9 ના છેદમાં 11. આ l ગયો. m શું આવે? b ના છેદમાં વર્ગમૂળમાં a² + b² + c². b એટલે 12, 12 ના છેદમાં વર્ગમૂળમાં 484 એટલે 22. તો શું આવશે? 6 ના છેદમાં 11. અને n c ના છેદમાં વર્ગમૂળમાં a² + b² + c². c એટલે -4 ના છેદમાં 22. તો -2 ના છેદમાં 11. જો તો મિત્રો શું થયું? દિક ગુણોત્તર. આ ત્રણેય શું થયા? દિક્કોસાઇન. therefore દિક્કોસાઇન lmn બરાબર શું થયું? -9/11, 6/11. અને મેળવવાનું શું કીધું છે મિત્રો? દિક્કોસાઇન શોધવાની છે. બરાબર. અને -2 ના છેદમાં 11. આને શું કહેવાય મિત્રો? દિક્કોસાઇન કહેવાય. હવે આ દિક્કોસાઇનમાં ઉપરના ઘટકો હોય ને એને દિક ગુણોત્તર કહેવાય. રેખાની દિશાના સમપ્રમાણમાં હોય. શેમાં હોય? સમપ્રમાણમાં હોય. શું સમપ્રમાણમાં હોય મિત્રો? રેખાની દિક્કોસાઇનના સમપ્રમાણમાં હોય એવી કોઈ પણ ત્રણ સંખ્યા. આ સમપ્રમાણમાં હોય એવી ત્રણ સંખ્યા છે મિત્રો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ રીતે
ટૂંકમાં દિક ગુણોત્તર આપ્યા છે, એ ઉપરના આંકડા છે, દિક ગુણોત્તર છે. એ ત્રણેયના વર્ગોનો સરવાળો ને એનું વર્ગમૂળ એ છેદમાં મૂકો, સેપરેટ છેદ આપો તો એ દિક કોસાય. ઉપરના છૂટા ઘટક છે એને દિક ગુણોત્તર કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ દાખલો ગણી શકાય અને 100% આવડી શકે. એટલે મગજમાં મિત્રો દિક કોસાઇન અને દિક ખૂણાઓ, દિક ગુણોત્તર આ 100% મિત્રો મગજમાં ક્લિયર કરી દેવાનું છે અને 100% મિત્રો આવડી જશે. ટૂંકમાં દિક કોસાઇન અને દિક ખૂણાઓ ને સદિશમાં પણ ભણાવી દીધેલા છે. આગળ વધીએ. સાબિત કરો કે ત્રણેય બિંદુ સમરેખ છે. ચોથો દાખલો. A of 2 3 4, B of -1 -2 1 અને C of 5 8 7. આ ત્રણેય બિંદુ શું છે મિત્રો? સમરેખ છે. વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે ગણી શકશું આપણે. 100% આવડી જાય. ચાલો મિત્રો ધ્યાન આપીએ આપણે. સરસ રીતે આવડશે. સદિશ AB લઉં પહેલા. મેં તમને હમણાં P અને Q નું ઉદાહરણ આપ્યું હતું. સદિશ AB. સદિશ AB નો મતલબ શું થાય? B માંથી એનો સ્થાન સદિશ બાદ કરો. આમાં થાને બાદ કરો તો -3. આમાં થાને બાદ કરો -5. આમાં થાને બાદ કરો -3. આ શું આવી ગયું મિત્રો? સદિશ AB. તો વિદ્યાર્થી મિત્રો, આ શું થઈ ગયા મિત્રો? સદિશ AB ના દિક ગુણોત્તર. therefore સદિશ AB ના દિક ગુણોત્તર શું આવ્યા? -3 -5 -3 છે. ઘટક સ્વરૂપે છૂટા લખી નાખો તો એ દિક ગુણોત્તર છે. બરાબર. હવે આનું નામ આપી દો. A1 બરાબર -3, A2 અથવા તો B1 આને કહેવાય. B1 બરાબર -5, C1 બરાબર -3. હવે સદિશ AB થયો. હવે સદિશ BC લઈ લો. સદિશ BC એટલે C માંથી B બાદ કરો. 5 ને 1 6, 8 ને 2 10 ને 6. therefore સદિશ BC ના દિક ગુણોત્તર. સદિશ BC ના દિક ગુણોત્તર શું થાય? 6 10 6. therefore આના નામ આપી દો. A2 બરાબર 6, B2 બરાબર 10, C2 બરાબર 6. તો શું આવ્યા? અનુરૂપનો ગુણોત્તર સરખો જો. therefore A1 ભાગ્યા A2 બરાબર -3 ભાગ્યા 6 બરાબર -1/2. B1 ભાગ્યા B2 બરાબર -5 ના છેદમાં 10 બરાબર -1/2. અને C1 ભાગ્યા C2 બરાબર -3 ના છેદમાં 6 બરાબર -1/2. અનુરૂપ ઘટકોના ગુણોત્તર સમપ્રમાણમાં છે. અનુરૂપ ઘટકોના ગુણોત્તર કેવા? એવા સમપ્રમાણમાં છે. વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે સમજી શકાય. A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 બરાબર C1 ભાગ્યા C2. આનો મતલબ શું થાય? અનુરૂપ ઘટકોના ગુણોત્તર સરખા હોય તો શું લખાય? સદિશ AB સમાંતર સદિશ BC. AB અને BC બે સમાંતર સદિશો કહેવાય? કહેવાય. સમાંતર સદિશો એટલે સમાન દિશાના સદિશો અથવા તો પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો. હવે આ બે સમાંતર છે પણ બેયનું સામાન્ય બિંદુ કયું છે? ખરેખર તો સમાંતર સદિશો હોય તો છેદ બિંદુ ન હોય, પણ એમાં બે બિંદુ સરખું છે. તો સમાંતર કયો કે સમરેખ કયો, બધું સરખું છે. સમરેખ એટલે સમાન દિશાના કે પરસ્પર વિરુદ્ધ દિશાના. સમાંતર લખું તો પણ ચાલે, પણ બી બિંદુ એકનો એક આવ્યું બે વખત. એનો મતલબ AB અને BC બેનો છેદગણ બી બિંદુ છે. therefore A, B અને C કેવા છે મિત્રો? સમરેખ છે. 100% સમજાય છે. ત્રણ બિંદુ આપ્યા હતા. કેવી રીતનો દાખલો? નવો ટોપિક છે. આમ નવો ટોપિક, આમ જૂનું ભણીએ છીએ. સદિશ AB. તો સદિશ AB દિશાના ઘટકો લીધા ને એ દિક ગુણોત્તર કહેવાય. એનું નામ આપ્યું A1 B1 C1. BC એટલે બીજો સદિશ બનાવ્યો, એના ઘટકો દિક ગુણોત્તર, એનું નામ A2 B2 C2. અનુરૂપ ઘટકોનો ગુણોત્તર સરખો આવ્યો જો. A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 બરાબર C1 ભાગ્યા C2. યાદ રાખજો, અનુરૂપ ઘટકોનો ગુણોત્તર સમાન હોય તો એ સદિશો હંમેશા સમાંતર સદિશો કહેવાય અથવા તો સમરેખ સદિશો કહેવાય. અને સમરેખ સદિશો એટલે સમાન દિશાના કે પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો.
સમાંતર કયો તોય પણ એમ જ હોય, પણ આ બેનું છેદ બિંદુ બી છે એટલે ત્રણેય બિંદુ કેવા છે મિત્રો? સમરેખ છે. બહુ સરસ મજાનો દાખલો છે મિત્રો, અને 100% સરસ રીતે સમજી શકાય. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપશું અહીંયા આપણે. પછીના દાખલામાં મિત્રો આગળ વધીએ તો આ મિત્રો તમને એક વસ્તુ નવી શીખવા મળે. બે સદિશ આપ્યા હોય એના અનુરૂપ ઘટકો નો ગુણોત્તર સમાન હોય તો બે સદિશો કેવા હોય મિત્રો? સમરેખ. એનો મતલબ બે સદિશો ત્રણ બિંદુ દ્વારા બન્યા છે, એનો મતલબ ત્રણેય બિંદુ કેવા છે? સમરેખ છે. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું કામ જોયું આપણે. પાંચમો દાખલો. ત્રણ શિરોબિંદુ વાળા ત્રિકોણની દિક્ કોસાઇન શોધો. a of 3 5 minus 4, b of -1 1 2, and c of -5 -2. આ ત્રણ શિરોબિંદુ વાળા ત્રિકોણની બાજુઓના દિક્ કોસાઇન શોધવાના છે મિત્રો. શું શોધવાના છે? દિક્ કોસાઇન શોધવાના છે. વિદ્યાર્થી મિત્રો ચાલો પહેલા હું લઈ લઉં સદિશ ab. b માંથી એ બાદ આની જેમ જ ગણવાનું છે, પણ દિક્ કોસાઇન એટલે ખબર જ છે આ દરેક ઘટકોના છેદમાં એના ત્રણેયના વર્ગોના સરવાળો અને એનું વર્ગમૂળ, એ દિક્ કોસાઇન. બીજું કે આનો આ જ દાખલો છે, જોઈ લો કેવી રીતે ગણું છું સમજી લો. પહેલા સદિશ ab, ત્રણ બિંદુ આપ્યા છે. બિંદુ આપ્યા એટલે મને ત્રણ સદિશ મળે. ab, b માંથી એ બાદ કરો -4, આમાંથી બાદ કરો -4, આમાંથી બાદ કરો 6. આ સદિશ ab થયા, બરાબર. therefore હવે લખી જ નાખું. આનો મતલબ શું થાય? therefore દિક્ ગુણોત્તર ક્યાં ક્યાં છે? -4 અને 6. ઘટક સ્વરૂપે લખો એટલે દિક્ ગુણોત્તર. ઓકે, આનું નામ આપી દો શું? a બરાબર -4, b બરાબર -4, c બરાબર 6. એક એકનું સેપરેટ લેવાનું છે મારે, બરાબર. ત્રણેય બાજુના દિક્ કોસાઇન લેવાના. એટલે એક બાજુની જ વાત કરું છું, આગળ હાલતા જાય. therefore જો શું આગળ વાત કરું મિત્રો? રેખાની દિક્ કોસાઇન અથવા તો ત્રિકોણ ABC ની બાજુ સદિશ AB ની દિક્ કોસાઇન, ત્રણેય બાજુની દિક્ કોસાઇન મેળવવાનું કીધું છે મને. એટલે આ પહેલી બાજુ મેં લીધી. જો એની દિક્ કોસાઇન lmn હોય, આગળ દાખલો ગણ્યો તો ને, તો l બરાબર શું થાય? a ના છેદમાં વર્ગમૂળમાં a² વત્તા b² વત્તા c². a એટલે -4 છેદમાં વર્ગમૂળમાં 16 વત્તા 16 વત્તા 36. -4 ના છેદમાં 16 ને 16 32, 32 36 68, 32 36 68. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જે સાદુરૂપ આપવું હોય તો 17 ચોકું 68, 17 ચોકું 4 નું વર્ગમૂળ 2 એટલે -2 ના છેદમાં વર્ગમૂળમાં 17. m બરાબર શું આવશે? બીજા ઘટકના છેદમાં વર્ગમૂળમાં a² વત્તા b² વત્તા c². અને n બરાબર ત્રીજા ઘટકના છેદમાં વર્ગમૂળમાં a² વત્તા b² વત્તા c². b એટલે -4 છેદમાં વર્ગમૂળમાં 68 એટલે એનું એ જ આવ્યું. અને c એટલે 6 ના છેદમાં વર્ગમૂળમાં 68. 17 ચોકું 3 દુ 3 ના છેદમાં વર્ગમૂળમાં 17. therefore સદિશ AB એટલે ત્રિકોણની બાજુ, એક બાજુ સદિશ AB ની દિક્ કોસાઇન lmn, l એટલે -2 ના છેદમાં વર્ગમૂળમાં 17, -2 ના છેદમાં વર્ગમૂળમાં 17 અને 3 ના છેદમાં વર્ગમૂળમાં 17. અજબ સાચો છે ખોટો ચેક કરવાનો. ત્રણેયના વર્ગોનો સરવાળો 1 જ થવો જોઈએ. 9/17, 4/17 ને 4/17 એટલે 17/17 એટલે 1. આ થઈ એક બાજુની દિક્ કોસાઇન. આ જ રીતે મિત્રો બીજી બાજુની દિક્ કોસાઇન મેળવો. સહેલું છે, સરસ રીતે આવડશે. ખાસ ધ્યાન આપો મિત્રો, બહુ સહેલામાં સહેલું દિક્ કોસાઇન આપણે ભણી રહ્યા છીએ. બે બિંદુ આપ્યા હોય તો એનો સદિશ બનાવવાનો. સદિશના પ્રત્યેક ઘટકને સદિશના ત્રણેય ઘટકોના વર્ગોના સરવાળા નું વર્ગમૂળ વડે ભાગવાનો.
એ પ્રત્યેક ઘટકને દિક કોસાઇન કહેવાય. હવે લો સદિશ બીસી. સદિશ બીસી એટલે સી માંથી બી બાદ કરો તો -4 -6 -4. તો દિક ગુણોત્તર ક્યાં ક્યાં થયા? દિક ગુણોત્તર છૂટા ઘટકો a બરાબર -4, b બરાબર -6 અને c બરાબર -4. જો ત્રિકોણ ABC ની બાજુ આ જ રીતે દાખલો ગણવાનો છે. સદિશ BC ની દિક કોસાઇન LMN હોય, ત્રણ દાખલા અલગ અલગ, ત્રણ બાજુની મેળવવાની છે, અલગ અલગ ત્રણ દાખલા છે. દિક કોસાઇન LMN હોય તો L બરાબર શું થાય? a ના છેદમાં વર્ગમૂળમાં a² વત્તા b² વત્તા c². m બરાબર શું થાય? b ના છેદમાં વર્ગમૂળમાં a² વત્તા b² વત્તા c². અને n બરાબર શું થાય? c ના છેદમાં વર્ગમૂળમાં a² વત્તા b² વત્તા c². એ એટલે -4 16 ને 16 32 ને 36 68 એનું ઈ થયું મિત્રો. 17 ચોકું 68. b એટલે -6 ના છેદમાં વર્ગમૂળમાં 68 તો -3 ના છેદમાં વર્ગમૂળમાં 17 -4 ના છેદમાં વર્ગમૂળમાં 68 -2 ના છેદમાં વર્ગમૂળમાં 17. therefore બીજી બાજુ સદિશ BC ની દિક કોસાઇન શું આવી મિત્રો? L -2 ના છેદમાં વર્ગમૂળમાં 17 -3 ના છેદમાં વર્ગમૂળમાં 17 અને -2 ના છેદમાં વર્ગમૂળમાં 17. ત્રણેયના વર્ગોનો સરવાળો 1 જ થાય મિત્રો, ખાસ યાદ રાખજો. પછી ત્રીજી બાજુ છે. પછી ત્રીજી બાજુ આવે છે મિત્રો, સમજી જ લ્યો, કારણ કે આ 100% સ્વાધ્યાય છે ને, ખરેખર અવકાશમાં રેખાનું સ્વાધ્યાય જ નથી. આ ખરેખર દિક કોસાઇન ને દિક ખૂણાઓ પણ બિંદુ સ્વરૂપે આપેલું, એના દ્વારા સદિશ બનાવવા. અને સદિશની દિશાનો એકમ સદિશ એટલે સદિશ પોતે છેદમાં એનું માન, એના પ્રત્યેક ઘટકને દિક કોસાઇન કહેવાય. એનો પ્રત્યેક ઘટક એના છેદમાં રૂટ, બી ના છેદમાં રૂટ, સી ના છેદમાં રૂટ. એબીસી શું છે? સદિશ પોતે. હવે એવું સદિશ એસી લખું કે સી લખું, જવાબમાં ફેર ન પડે. એસી એટલે સી માંથી એ બાદ કરો, આમાંથી આ બાદ કરો, આમાંથી આ બાદ કરો. ઓકે, તો દિક ગુણોત્તર ક્યાં ક્યાં થયા? છૂટા ઘટકો -8 -10 2. a બરાબર -8, b બરાબર -10, c બરાબર 2. જો ત્રિકોણ ABC ની બાજુ સદિશ AC ની દિક કોસાઇન LMN હોય તો L બરાબર a ના છેદમાં વર્ગમૂળમાં a² વત્તા b² વત્તા c². m બરાબર b ના છેદમાં વર્ગમૂળમાં a² વત્તા b² વત્તા c². અને n બરાબર c ના છેદમાં વર્ગમૂળમાં a² વત્તા b² વત્તા c². એ એટલે -8 છેદમાં વર્ગમૂળમાં ત્રણેયના વર્ગોનો સરવાળો 100 64 4 એટલે 168. 168 એટલે શું હશે મિત્રો? ખ્યાલમાં રાખજો. 168 સાદુરૂપ આપવું હોય તો શું ઉપાય? 42 ચોકું, બસ પૂરું. 42 ચોકું, 42 ચોકું, 4 નું વર્ગમૂળ 2, 2 ચોકું 8, 4 ના છેદમાં વર્ગમૂળમાં 42. b એટલે -10 ના છેદમાં વર્ગમૂળમાં 168. 42 ચોકું 2 2 કેન્સલ, -5 ના છેદમાં વર્ગમૂળમાં 42. અને c એટલે 2 ના છેદમાં વર્ગમૂળમાં 168 એટલે 1 ના છેદમાં વર્ગમૂળમાં 42. therefore કઈ બાજુ? AC ની દિક કોસાઇન L -4 ના છેદમાં વર્ગમૂળમાં 42, -5 ના છેદમાં વર્ગમૂળમાં 42 અને 1 ના છેદમાં વર્ગમૂળમાં 42. 25 આનો વર્ગ એટલે 25, આનો વર્ગ એટલે 16. 25 ને 16 41 ને 42 આવી ગયું.
ત્રણેયના વર્ગોનો સરવાળો શું થયો? 1. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ગમે બિંદુ આપ્યા હોય, સદિશ આપ્યા હોય, એની દિક કોસાઇન મેળવવી એટલે સદિશ પોતે જ છેદમાં એનું માન, એના પ્રત્યેક ઘટકને દિક કોસાઇન કહેવાય. જો પ્રત્યેક ઘટકનું નામ કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા કયો હતો, એ કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા પણ દિક કોસાઇન જ છે. પણ એ પૈકી એની અંદર આવેલા આલ્ફા, બીટા, ગેમા શું છે મિત્રો? દિક ખૂણાઓ છે. અને દિક ગુણોત્તર શું છે મિત્રો? તમને 100% સમજાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે દિક કોસાઇન, દિક ખૂણાઓ અને દિક ગુણોત્તરને લગતું સરસ મજાનું પહેલું સ્વાધ્યાય હતું. આ વસ્તુ આપણે સદિશની અંદર મિત્રો ભણી જ ગયા હતા પાછા, પણ આપણે પ્યોરલી આંકડાની રીતે ભણ્યા હતા. આમાં સદિશોને ભેગા કરવાના છે મિત્રો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો ટોપિક આપણે ભણ્યા. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર મિત્રો ત્રિપરિમાણીય ભૂમિતિનો સરસ મજાની ઓરિજિનલ થિયરી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. રેખા શું છે? બે બિંદુમાંથી પસાર થતી રેખા, સદિશ સમીકરણ, કાર્ટેજી સમીકરણ, બે રેખા વચ્ચેનો ખૂણો, બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર, બિંદુથી રેખાનું લંબ અંતર, બે વિષમતલીય રેખા વચ્ચેનું લંબ અંતર, અને રેખાઓમાં છેદક રેખાઓ કઈ કહેવાય, વિષમતલી કઈ કહેવાય, સમાંતર કઈ કહેવાય, સંપાતી રેખાઓ કઈ કહેવાય. આ બધાના નિયમો મિત્રો આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં સરસ રીતે ભણવાના છે. વિદ્યાર્થી મિત્રો બહુ સરસ મજાનો સ્વાધ્યાય છે. અવકાશમાં રેખા ટોપિક બહુ સરસ મજાનો છે. આ પહેલું સ્વાધ્યાય ભણ્યા એ તો આપણે મેં તમને સદિશમાં ભણાવી જ દીધું હતું ઓલરેડી, છતાંય પહેલા ટોપિક તરીકે તો એટલે બહુ સરસ રીતે સહેલાઈથી ભણ્યું. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર મિત્રો અવકાશમાં રેખા નામના ટોપિકમાં આપણે વિડિયો લેક્ચર આગળ વધારવાના છીએ. ત્યાં સુધી આવજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.